ગાંધીનગરમાં એસટી વિદ્યાર્થીઓના દેખાવ જોવા મળી રહ્યા છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવી માર્ગદર્શિકાના અમલીકરણના માંગ સાથે ગાંધીનગર બિરસા મુંડા કચેરી ખાતે આ વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ જોડાયા હતા। આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી। ત્યારે ગુજરાતની ભાજપની સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ પરિપત્ર બહાર પાડીને આ શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે, જેના કારણે નર્સિંગ, બીએસસી નર્સિંગ, ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિયરિંગ તમામ પ્રકારના કોર્સમાં અભ્યાસ કરતા 60,000 જેટલા વિદ્યાર્થીઓને તાબડતોડ કોલેજો દ્વારા ફી ભરવાનું સૂચન કરવામાં આવ્યું છે અને ઘણા લોકોને આ ફી ભરાતી ન હોય એમને એડમિશનો રદ કરીને એમને ડોક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે। ત્યારે આ 60,000 વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, એમના ટ્રાઇબલ બજેટમાંથી અનેક તાઇફાઓ થાય છે, કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, તો આદિજાતિ વિદ્યાર્થીઓ ભણશે એની સ્કોલરશીપ કેમ બંધ કરવામાં આવે છે? ત્યારે ભાજપની આદિવાસી સમાજ પ્રત્યેની વિરોધીની આ માનસિકતા છતી થઈ છે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ, દિન 5માં જો આ સ્કોલરશીપની યોજના પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો તમામ જિલ્લાની આદિજાતિ કચેરીઓને અમે તાળાબંધી કરીશું। રાજ્ય સરકારે એક પરિપત્ર કરી અને એવું કહી દીધું કે ભાઈ આ જે એક મેનેજમેન્ટ કોટા છે એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ હવે આપવા પાત્ર રહેશે નહીં। એટલે આ જે પરિપત્ર છે એ પરિપત્ર 28/10ના રોજ કરવામાં આવ્યો છે, જેને કારણે આદિવાસી સમાજના 50,000 થી 60,000 બાળકોને આના કારણે નુકસાન થઈ રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકે કે આદિવાસી સમાજ વિરોધી જે માનસિકતા ભારતીય જનતા પાર્ટીની જે અત્યાર સુધી રહી છે એ હવે છતી થઈ છે। કેમ કે કેન્દ્રની જો ગ્રાન્ટ જોવામાં આવે તો 75% કેન્દ્ર અને 25% રાજ્ય સરકારની ગ્રાન્ટથી આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેતી હોય છે। અને આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સ્ટેટમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। અને જે બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે, આદિવાસી સમાજના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે, તાત્કાલિક ધોરણે આ જે શિષ્યવૃત્તિ જે છે એ શરૂ કરવામાં આવે એવી માંગણી છે।